આટલા બધા લીંબુ લાગ્યા છે. સિઝન આવે ત્યારે મજા જ આવી જાય બધું જાત જાતનું ખાવાનું. મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. હવે ટાઈમ થયો છે 6:15. હું છું ઘરે. મારી પાછળ જમરૂખ છે, સીતાફળ છે અને હું વિચારતો લીંબુ કેટલા લાગેલા તે ખબર નહીં હતી મને. ગયા વર્ષે એક જ આવેલું એટલે પણ જોવા જઈએ હવે આ વર્ષે લાગ્યા છે કે નથી. અત્યારે આટલા બધા લીંબુ લાગ્યા છે અને કટિંગ કરી દીધલી ટાઈમ પર મેં. એટલે એ વર્ષે એક જ હતું લીંબુ. બહુ જ લીંબુ આવ્યા છે. મારે જેવડું જ જાણે છે લીંબુ. આ લીંબુ એ લીંબુ આવ્યા છે. હા, આટલું મોટું લીંબુ છે પણ નથી આવે. એની કટિંગ કરવાની બાકી રહી ગયેલું મારાથી, તો બહુ મોટું થઈ ગયું લીંબુ. એ અહીંયા ચીકુ છે અને આ મોટા લીંબુની પાછળ કેળું છે. કેળું ચીકુ આવ્યા છે. કંઈ ખાઈ ગયેલું છે અને ચીકુને. આ વર્ષે ચીકુ બહુ મોટા આવ્યા છે. ગયા વર્ષે નાના હતા, નાના ને લાંબા. આરી જમરૂખ, બીજું જમરૂખ, પછી અહીંયા કેળું. મિત્રો અમારા વાડામાં શું શું હતું તે બતાવ્યું. હવે ખેતરે જાઉં છું. હા, ગયા વર્ષે લીંબુ રોપેલા છે. મોટા લીંબુ આવે તે અથાણું ભરીએ ને તે લીંબુ રોપેલા છે. બતાવો તમને. જશું અહીંથી. કેસર છે, કલમ રોપેલી છે. અહીંયા સરગવા રોપેલા છે. હવે લીંબુ આટલું મોટું થઈ ગયું છે. અહીંયા એક છે, હજી નાનું છે. આ બે, પછી હારી એક, 3, 4, હજી આગળ છે. આ 5. કેટલા સરસ થઈ ગયા છે જો. જે અહીંયા છે હજુ એક, આ લાસ્ટ. એટલા રોપ્યા છે. આ ટીંડોળાનો માંડો છે. આ ટીંડોળાના વેલા કાપી નાખ્યા છે. આ માંડો ઢીલો થઈ ગયેલો છે. હવે એને ખેંચવા પડશે અત્યારે થોડા સમય પછી. એટલે કે હમણાંની ફિટ કરાય માંડવાને. એ તાર જે છે આ ઠોકવા પડે. અરે અત્યારે ખૂટા ઠોકીએ તો ઢીલા થઈ જાય જમીન પહોંચી. એટલે અમારા દાદી રોપી ગયેલા છે. આને એક ટીંડોળું લાગી રહેલું છે. અહીંયા વેલા કાપવાના બાકી ટીંડોળ લાગ્યું છે પણ કડવો ટીંડોળો એમ લાગતું છે મને. એકદમ નરમ કીડી કડી રે. અહીંયા
પાતરા રોપેલા છે, દેશી પાતરા, બહુ સ્વાદ કરે. કેટલી લાઈન છે? 1 2 3 ને 4 લાઈન છે. પછી હજુ આગળ જઈએ આપણે તો આ શાક જે દેખાતા છે એની પેલી જે નાનું ખેતર છે ત્યાં પણ કેસરની કલમ રોપેલી છે અમે. સરસ થઈ ગઈ છે કલમ. પેલી સાઈડ થોડીક બાકી છે રોપવાની, તો રોપવું પડશે. ઘરેના વાડામાં જોઈએ તો ચીકુ છે, સીતાફળ છે, જમરૂખ છે, લીંબુ છે, કેળું છે. અને જમરૂખ ઘરે 2 પ્રકારના છે. એક ગોળ આવે તે ગુલાબી કલરના, અને એક લાંબા અને તે ગુલાબી જ અંદર આવે. તે બહુ સરસ લાગે, એકદમ મીઠા. ખેતરે છે તે મોટા લીંબુ છે અથાણા માટેના, અને કલમ કરી છે, પાતરા છે, સરગવા છે, પછી અહીંયા સેતુરો છે. જો સેતુરો અહીંયા એક છે, પછી આ એક બીજું સેતુર, અને એક ખૂણામાં છે. 3 સેતુર છે. સિઝન આવે ત્યારે મજા જ આવી જાય, બધું જાત જાતનું ખાવાની. બધું વાડામાં જ કરેલું છે એટલે કશે બહુ ખાસ કરીને દેશી કેળાનો સ્વાદ સરસ લાગે. દેશી કેળું છે આપણે રોપેલું, બહુ મસ્ત લાગે. દેશી કેળાનો સ્વાદ એકદમ મીઠા લાગે. લપસી પડતો હતો. હવે સવારે વરસાદ આવી ગયો, બધું ચીકણું થઈ ગયેલું છે. હવે ગઈકાલે વરસાદ નહીં હતો. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હશે, ગમ્યો હશે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય બાય.